અને નિવૃત્ત નિકુંજ લીલામાં તો ભગવાને કોઈને પ્રવેશ નથી, માત્ર ને માત્ર રાધા કૃષ્ણ છે. હા, ભગવાનને જેને એના ઉપર અતિશય પ્રેમ હોય ને ભગવાન જેનું બાવડું પકડે એ સિલેક્ટેડમાં એક બે જણાને ભગવાન લઈ ગયા છે, એવા ઇતિહાસો છે. બાકી રાધાજીની સહેલીઓય નહીં, લલિતા વિશાખાય નહીં, કનૈયાના કોઈ મિત્રોય નહીં, ગોવાળિયાઓય નહીં, કોઈ પણ નહીં. નિવૃત્ત નિકુંજ લીલામાં કોઈને પ્રવેશ નથી. ભગવાને જેને હૃદયે લગાડી અને પોતાનું બાવડું પકડી અને જેને લઈ ગયા બે ત્રણ વ્યક્તિ, એને નિવૃત્ત નિકુંજ લીલાના દર્શન કર્યા છે. કુંજ લીલા તો સ્વાભાવિક આપણે સમજીએ કે બધા લોકોને એની અંદર પ્રવેશ છે. નિકુંજ લીલાની અંદર ભગવાન રાધા કૃષ્ણ, એમના મિત્રો, એ સિવાય એક વ્યક્તિને રાધાજીએ નિકુંજ લીલાના દર્શન કરાવ્યા એવી કથા છે. કોને કરાવ્યા? એક મુસ્લિમ વ્યક્તિને. બરસાનાની અંદર ગુલાબ ખાન થઈ એક વ્યક્તિ થઈ ગયા, ગુલાબ ખાન. આજે પણ તમે બરસાના જાવ અને રાધાજીના મંદિરથી નીચે ઉતરો, રાધા રાણીના, એટલે આ ગુલાબ ખાનની સમાધિ છે ત્યાં, આજની તારીખે છે. આ ગુલાબ ખાન છે ને બહુ દરિદ્ર હતો. કોઈ કામ ધંધો કરતો નહોતો ને આખો દિવસ રાધા રાણીના મંદિરના પગથિયાની પાસે બેઠો રહે. ગુલાબ ખાનને કઈ રીતે નિકુંજ લીલાના દર્શન કરાવ્યા એની કથા બતાવો. આખો દિવસ પેલો રાધા રાણીના પગથિયા ઉપર બેઠો રે મંદિરના, રાધા 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 કરતો. બીજું તો કોઈ કામ ધંધો કરતો નતો, પણ મંદિરના જે પૂજારી હતા ને ગોસાઈજી, એને એટલું કહ્યું કે તું રોજ અહીંયા બેઠો રહે છો તો પછી સાંભળ્યું છે કે તને સારંગી વગાડતા બહુ સરસ આવડે છે. સંગીતનું એક વાદ્ય આવે સારંગી, અને બહુ સરસ વગાડે ગુલાબ ખાન. મેં તો એવી કથા સાંભળી છે કે જ્યારે ગુલાબ ખાન સારંગી વગાડે ત્યારે મંદિરની અંદર સ્વયં રાધા રાણી નૃત્ય કરતા હોય છે. આટલું સુંદર વગાડે. એટલે પેલા મંદિરના પૂજારીએ કહ્યું કે ભાઈ તને થોડા ઘણા કંઈક પૈસા આપશું, તું રોજ સારંગી વગાડતો હું તો અહીંયા બેઠો બેઠો. પેલો કે સારું. થોડા ઘણા પૈસા મળવા લાગ્યા, રોજ સારંગી વગાડે. એ ગુલાબ ખાનને 5-6 વર્ષની એક દીકરી જેનું નામ હતું રાધા. મુસ્લિમ સમાજમાં થયો આ વ્યક્તિ, અને જેણે પોતાની દીકરીનું નામ રાધા પાડ્યું છે. હવે આ રાધા 5-6 વર્ષની દીકરી નૃત્ય બહુ સરસ કરે, નાચતા બહુ સરસ આવે. અત્યારની ઢીંગલીઓને નાચતા બહુ આવડે. નાની એવી હોય પણ એ ઠુમકા લગાવતી હોય ને, વાલી કેટલી લાગે દીકરીઓ. પેલો ગુલાબ ખાન રાધા રાણીના મંદિરના પગથિયા ઉપર બેસીને સારંગી વગાડે, અને સામે ઊભી ઊભી એની દીકરી 5-6 વર્ષની રાધા નૃત્ય. આ જોવા માટે થઈને આખું બરસાના ભેગું થાય દરરોજ. ધીમે 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 સમય પસાર થવા લાગ્યો. ગુલાબ ખાનની ઉંમર થવા લાગી, દીકરી મોટી થવા લાગી. કોઈએ કહ્યું ગુલાબ ખાન તારી દીકરી મોટી થઈ, હવે એને પરણાવીને સાસરે મોકલી દે, તું ક્યાં સુધી આમને નૃત્ય કરાવીશ? ગુલાબ ખાનને દુઃખ થયું કે દીકરીને સાસરે મોકલવી પડશે. પણ સંસારનો નિયમ છે માનીને ગુલાબ ખાને કોઈ સારું પાત્ર ગોતી અને પોતાની દીકરીને સાસરે મોકલી દીધી. પણ સાસરે દીકરી ગયા પછી ગુલાબ ખાનને દુઃખ બહુ થયું.
અને રાધા રાણીના મંદિરના પગથિયા ઉપર બરસાનામાં બેસી રાધા 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 પુકારેલા હતા. કહા ચલી ગઈ મેરી રાધા, કહા ગઈ. આપણો ઇતિહાસ એમ કે છે 3-4 દિવસ સુધી ગુલાબ ખાન ખાધા પીધા વગર રાધા 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 કરતો કરતો રાધા રાણીના મંદિરના પગથિયા ઉપર એમને બેઠા છે. લોકોને એમ થયું કે આ મરી જશે, ખાતો પીતો નથી. અને એમાં એક દિવસ રાધા રાણીનું મંદિર બંધ થયું. રાધા રાણી પૂજારીએ શયન કર્યું. સાંજનો સમય, બધા લોકો જતા રહ્યા. અને એમાં પેલો રાધા 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 કરતો બેઠો હતો. પાછા બીજા દિવસની સવાર થઈને મધ્યરાત્રિના સમયે ગુલાબ ખાનની પાસે એક 6-7 વર્ષની દીકરી આવે છે અને એને કહ્યું ચાલ મારી સાથે. કોણ છે આ? રાધા રાણી ગુલાબ ખાનને લેવા માટે. ગુલાબ ખાને કહ્યું કે કઈ જગ્યાએ? રાધા રાણીએ પોતાનું નામ ન બતાવ્યું. એને કહ્યું કે તને રાધા રાણી બોલાવે છે, ચાલ મને બોલાવવા મોકલ્યું. એની સખી છે. આમ કરીને ગુલાબ ખાનને લઈ અને નિકુંજ લીલાની અંદર જ્યાં ભગવાન કૃષ્ણ અને રાધા નિકુંજ લીલા કરે છે ત્યાં ગુલાબ ખાનને લઈ ગયા છે. પેલો તો અડધી રાત્રિએ કોઈને ખબર નથી એમ જતોય રહ્યો રાધા રાણીની સાથે. એમાં બીજા દિવસની સવાર થઈ અને બરસાના વાળા લોકોને એમ થયું કે પેલો મરી ગયો લાગે. રાધા 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 કરતો હતો. એટલે બધા લોકોએ ભેગા થઈ નક્કી કર્યું કે રાધા રાણીના પગથિયા ઉપર બેઠો રહેતો મંદિરના, એક કામ કરો ને, આ મંદિરની સામે જે કાની સમાધિ બનાવી નાખો. ઈ તો હવે જતો રહ્યો છે, એની ઉપર એક સારો ચબૂતરો બનાવો. હકીકતે પેલું મૃત્યુ નથી પામ્યું. રાધાજીએ એની ઉપર કૃપા કરી. રાધા રાધા શબ્દનો નિરંતર ઉચ્ચાર કરતો હતો એટલા માટે રાધાજી એને નિકુંજ લીલામાં લઈ ગયા દર્શન કરાવવા માટે. અને અહીંયા તો બરસાના વાળાએ એમ માની લીધું કે આ મૃત્યુ પામ્યું, ન્યા સમાધિ કરી નાખી. એની ઉપર એક ચબૂતરો બનાવી દીધો. 6-8 મહિના જેટલો સમય થયો અને એક દિવસ ગોસાઈજી રાધા રાણીને એક બપોરના સમયે પાનનું બીડું અર્પણ કરી થાળ ધર્યા પછી અને મંદિરના કબાટ બંધ કરી અને જ્યારે ગોસાઈજી પગથિયા ઉતરતા હતા એ વખતે એક વૃક્ષની ઝાડીમાંથી કોઈ વ્યક્તિને આવતો જોયો. અને જ્યાં પેલો વ્યક્તિ નજીક આવ્યો ગોસાઈજીની સામે, અને ત્યાં તો ગોસાઈજીએ જોયું તો એ વ્યક્તિ બીજો કોઈ નહીં, ગુલાબ ખાન પોતે હતો. ગોસાઈજીએ કીધું કે તું ક્યાં હતો? તારા નામની તો સમાધિ બની ગઈ, તું તો મૃત્યુ પામ્યો છો, અહીંયા તો ચબૂતરો થઈ ગયો. અને ત્યારે ગુલાબ ખાને કહ્યું, ગોસાઈજી હું બીજે ક્યાંય નહોતો, મને તો રાધા રાણી નિકુંજ લીલામાં લઈ ગઈ હતી, એમના દર્શન કરાવવા. ગોસાઈજી હસવા લાગ્યા. તારી જેવા લોકોને નિકુંજ લીલાના દર્શન કરવા મળે ખરા? ખોટી શું કામ અફવા ફેલાવે છે? ગોસાઈજીએ ગુલાબ ખાનને કહ્યું કે તે નિકુંજ લીલાના દર્શન કર્યા અને રાધાજી તને લઈ ગયા, એનો કોઈ પુરાવો છે તારી પાસે? ગુલાબ ખાને કહ્યું કે હા છે. શું? ગુલાબ ખાને કહ્યું કે ગોસાઈજી તમે અત્યારે મંદિરમાં છેલ્લે રાધા રાણીને શું ધરીને આવ્યા? પાનનું બીડું ધર્યું છે? ગોસાઈજી કે હા. અને પોતાના ખિસ્સામાંથી અડધું ખાધેલું રાધા રાણીએ પાનનું બીડું ગુલાબ ખાને હાથમાં લીધું કે જો આ મને રાધા રાણીએ પ્રસાદના રૂપમાં આપ્યું છે પાનનું બીડું, આનાથી મોટો પુરાવો બીજો એક પણ ન હોય. ગોસાઈજી પગમાં પડી ગયા. ધન્ય ધન્ય.